આટલું કન્ફ્યુઝન કેમ છે ભાઈ સુગરને લઈને? ફર્સ્ટ 2 યર લાઈફમાં એડેડ સુગર, જે આર્ટિફિશિયલ સુગર છે, આપણા બાળકના ડાયટમાં નાખવામાં કેમ ના પાડવામાં આવે છે? તો એની પાછળનો ફંડા સમજો યાર. એઝ સુન એઝ સુગર એન્ટર્સ અવર બોડી, ઇટ્સ ગેટ એબ્ઝોર્બ અને બ્લડમાં એક સુગર પીક ક્રિએટ કરે છે. અને આ જે પીક છે એ ફ્રેન્ડ્સ બ્રેઇનમાં કંઈક મજા જ આવી જાય છે બાળકોને, અને એને કહેવાય છે શુગર રશ. એક હેડી ફિલિંગ હોય છે અને આ પીકને વારંવાર બાળક ક્રેવ કરે છે, અને જેવી રીતે પીક ક્રેશ કરે છે તો બાળક ચીડચીડું, ઇરિટેટેડ અને જીદી બની જાય છે કે મને તો એ જ ખાવું છે, હું બીજું કંઈ જ નહીં ખાઉં, અને મોટા થઈને ગલત ચોઇસીસ કરે છે, અને ધીમે ધીમે શુગર ઇન્ટેક વધતું જાય છે. ઓબેસિટી, ડાયાબિટીસ, હાઇપરટેન્શન એન્ડ એન્ડોમેટ્રોસિસ, XYZ બીમારીઓમાં પડતા જાય છે. મતલબ સમજો, સુગર કાપ્સ છે. આ તો ભાઈ બાળકમાં જાય છે, દૂધમાં પણ લેક્ટોઝ છે, અને પછી બધા ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ બધામાં સુગર છે, પરંતુ નેચર છે એ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે બોસ. ફિગ્સ, પપૈયા, પ્રૂન્સ, એપલ, બનાના, ચીકુ, ડેટ્સ, જેટલી પણ વસ્તુ નેચરમાં છે જે મીઠી છે એની સાથે ભરી ભરીને ફાઈબર છે, અને આ ફાઈબર મેક શ્યોર કરે છે કે એકદમ બધું શુગર બ્લડમાં એબ્ઝોર્બ ના થાય, ગ્રાઇન્ડેડ મેનરમાં એબ્ઝોર્બ થાય, અને આ શુગર રશ નથી આપતું. અને એટલા માટે આપણે કહીએ છીએ કે જો મન છે કંઈ પણ બનાવવાનું તો ભાઈ એમાં ડેટ્સ નાખી દો. અને આપણે કમ્પેર કરીએ છીએ આપણા બાળપણની, તો આપણી પાસે ઓપ્શન કેટલા હતા જંક ફૂડના? નાનીના ઘરે જતા હતા તો ગલીના કોર્નરમાં એક નાનકડી દુકાન હતી, ત્યાં આપણે યા તો તૂટી ફૂટી ખાતા, યા તો કંઈક ચૂરણ ખાતા, યા તો મીઠી આંબલી. અને આજના દિવસમાં આપણા ફોનમાં એટલી ભરી ભરીને એપ છે, જ્યારે તમે ચાહો ત્યારે કંઈક ના કંઈક ઓર્ડર કરી શકો છો. ગલીએ ગલીએ, શેરીએ શેરીએ તમને શોપ જોવા મળે છે, જે આપણા સમયમાં ન હતી. તો પહેલા ઘંટો ઘંટો પાર્કમાં રમવાનું હતું, બહાર રમવાનું હતું, અને હવે સ્કૂલેથી આવીને ટ્યુશનમાં જવાનું, હોબી ક્લાસ હોય તો પાર્કનો તો ટાઈમ જ નથી રહેતો. સો ચેન્જિંગ ટાઈમની સાથે આપણું સુગર ઇન્ટેક, આપણી એક્સરસાઇઝ, આપણા જંક ફૂડના ઓપ્શન ચેન્જ થાય છે, જેના લીધે આપણે આપણી ચોઇસીસ પણ ચેન્જ કરવી પડશે. એવું નથી કે મારો 4 યરનો સન ક્યારેય સ્વીટ્સ નથી ખાતો, ખાય છે, આઈસ્ક્રીમ પણ ખાય છે, ચોકલેટ્સ પણ ખાય છે, બટ મોડરેશનમાં. અને મેક શ્યોર કે અમે ફિઝિકલ એક્ટિવિટી એની વધારે થાય. સો પેરેન્ટ્સ, સોશિયલ મીડિયા ઉપર કંઈ પણ જોઈને હલી નથી જવાનું, એના પાછળનું જ્ઞાન સમજવાનું છે. તમારી લાઈફમાં એવું થાય છે કે નહીં એ હિસાબે તમારે એને એડેપ્ટ કરવાનું છે.